હાશ. આહ. બહુ તડક્યા પડે બસ. વાડીમાં કામ કરવું બહુ અઘરું છે આ તડક્યામાં. હા લે આમ કા નિમાણી થઈને બેઠીશ? હું છું? નો થવાની થાય છે ઘરમાં. હું ન થવાની થાય છે? હવે તાંગા બુંગા 3 જણા છે ઘરમાં, એમાં શું થવાનું થયો? હે એવું ના હોય 3 જણા હોય કે 5 જણા હોય કે 10 જણા હોય. તો પણ હું થયું એ કહેતો ખરા? નકર આમ કોઈ દી મેં તને જોઈ નહીં આમ બે હતા. તમને કહીશ ને તો તમે માનશો નહીં, લે કારણ કે હું તો આ ઘરની વહુ છું ને, મારી કોણ વાત માને? એટલે કે કહું તો માનશો નહીં એવી વળી કઈ વાત છે કે તું કે ને હું ન માનું? અરે હાસી હોય તો બધી વાત માનની, હું કેમ ન માનીએ? પેલા મન કયો મારી વાત ઉપર ભરોસો કરશો ને? અરે પણ ભરોસો કરવા જેવી વાત હોય તો ભરોસો કરવાનો જ હોય ને, એમાં થોડું કઈ બધું કહેવાનું હોય. આ હું થયું છે હું વાત કર. ના પેલા મને કયો, આ વાત જ એવી છે એટલે પૂછું છું તમને. હા બાપા તું કે તો ખરા, હવે કરે ભરોસો બસ કે. હા, રાજભાઈને છે ને વાડીએ જ રાખજો હમણાં. હા વાડીએ જ રાખજો એટલે? તો વાડીએ થોડો કઈ રે, ઘરે તો આવે જ ને, એનું ઘર છે આ. હું કહું એટલું કરું ને. ભાઈ તું કે એમ જ કરું, પણ એને વાડીએ હું કામ રાખવું? એનું કઈ કારણ તો હોય ને કે બસ ભાઈ આ કારણથી વાડીએ રાખજો, ઘરે ન આવવા દેતા. એનું એનું કારણ ન પૂછો ને તો સારું છે. હું તમને ખાલી કહું છું ને કે રાજભાઈને વાડીએ રાખજો બસ. એનું છે ને ખાવાનું ટિફિન બિફિન પૂગી જાહે, તમે દઈ આવજો. અરે પણ એવું થોડું હોય, આ ઘરનો સદસ્ય છે એ કે વાડીમાં થોડા એને કે રાખવાનો હોય, ટિફિન બિફિન ન્યા દેવા જવાનું, આ બધું કેવું લાગે? મને ખબર છે કે આ ઘરના સદસ્ય છે, પણ જોવો હું બે હાથ જોડું છું. હા તમે રાજભાઈને વાડીએ રાખો ને તો સારું. એટલે પણ કઈ આમાં હાથ શું જોડવાના હોય? કઈ કારણ તો હોય ને વાડીએ રાખવાનું. એમ થયું છે હું એ વાત કરીને માંડીને? તમારે સાંભળવી જ છે વાત? આ તે સાંભળવી જ હોય ને. મારા ભાઈનું તું ક્યારનું કહેશો વાડીએ રાખજો, ટિફિન દઈ આવશું, તો સોખવટ કરી તો ખબર પડે. હા હા, તમારા ભાઈ છે ને એ મારી ઉપર નજર બગાડે છે. હું વાત કરશો તું? આ રાજે તારી ઉપર નજર બગાડી? બોલવામાં કઈક ધ્યાન રાખ, તારો દેર છે હોય. એટલે જ કહેતી હતી કે હું તો આ ઘરની વહુ છું ને, મારી ઉપર ભરોસો નહીં કરો. મેં તમને 7 વાર પૂછ્યું કે તમે મારી વાત માનશો તો જ કહું. મને ખબર જ હતી કે તમને મારી ઉપર ભરોસો નહીં આવે. આ ઘરમાં જ્યારે હું કામ કરતી હોઉં છું ને ત્યારે એની નજર મારી ઉપર જ હોય છે. અને એ બહુ, હું તમને કેવું મારે. હા તું પણ કેવી વાત કરશો હવે? એ તો તારો દેર હોય, દેર છે તારો, તારી ઉપર ખરાબ નજરથી થોડો જોતો હોય છે. પણ તો હું ખોટી? તું તમારી બાયડી ખોટી, ભાઈ સાચો. તું ખોટું બોલશે હું ક્યાં કહું છું હવે? હું તો દુવિધામાં મુકાઈ ગયો. એક તરફ મારો નાનો ભાઈ છે, એની તું વાત કરશું કે ખરાબ નજર કરે છે તારી સામે, અને તું કઈ ખોટું થોડી બોલતી હો. મારે હવે શું કરવું ને? મને તો કાંઈ. અને હું તમને ન કહું તો કોને કહેવા જાઉં? બાન બાપુજીને કહું? હે એ મારી વાત માનશે? હાસી સારું કર્યું તે મને કીધું. આ બધી વાત બા બાપુજીને થોડી કરાય. ગાંડી થઈ ગઈ છો તું. હું વાત કરી જ હોય બસ રાજા. હમણાં છે ને વાત કોઈને કહેતી નહીં. એને છે ને તમે ખીજાજો અને વઢજો, અને એને છે ને હવે વાડીએ જ રાખજો, અહીંયા ઘરે ન બોલાવતા. એને કહી દેજો કે તારે વાડીએ રહેવાનું, એનું ખાવાનું પૂગી જાહે. તું તો વઢવાની ખાલી વાત કરવાની કહેશો. જઈને છે ને પેલા એક તમાશો ઠોકી દેવો છે, પછી બીજી બધી વાત કરવી છે. એક નહીં 4 નાખજો, જો ત્રેવડ હોય ને તમારામાં તો. ત્રેવડ તો હોય જ ને, હું કામ નો? એનો મોટો ભાઈ છું, અને જો ભૂલ કરે ને તો મોટો ભાઈ છે ને બાપના ઠેકાણે કહેવાય. 1 લાફો નહીં, તું કે એમ 4 હોત મારી એકે. મને ખબર નહોતી આવી કે ઘરમાં આવા એ છે. મારો બેટો આ ઘરમાં એની ભાભી ઉપર, એટલે કે એની માં કહેવાતું, માં ઉપર નજર બગાડે છે ને. હવે જો ત્યાં જઈને હું છે ને એવો મેથી પાક આપું ને આળાને, સીધો દોર કરી નાખું.
લઈ હું તો શું ઊભો થાય? ઓય તને કહો ઊભો થા. હા મોટા ભાઈ બોલો ને. બેહો. બેહવું ને ઊભો થાય, મારે કામ છે તારું. મોટા ભાઈ બોલો. હું આદરી છે હે ઘરમાં તે? મેં શું આદરી? કાંઈ નથી આદરી. આ તને કાંઈ શરમ જેવું છે કે નહીં? તારી ભાભી ઉપર નજર બગાડસ ડોબા જેવા. આ તારી માં કહેવાય, એની ઉપર નજર બગાડસ. મોટા ભાઈ હા તમે કેવી વાત કરો છો? હું મારી ભાભી ઉપર નજર બગાડું? હા હા વાત ખોટી છે. અરે તમે આવો વિચાર કેવી રીતે વિચારી શકો? અને આવો વિચારતા તમને જરાય તમને તમારા હગા ભાઈ ઉપર ભરોસો નથી? હું મારી મા સમાન ભાભી ઉપર ખરાબ નજર કરું? હા કેવી વાત કરો છો મોટા ભાઈ તમે? હા આવી વાત તમને કીધી કોણે? એ જેણે કીધી હોય એને. તારે શું કામ છે? આ વાત હાસી છે ને એટલે મેં તારી ઉપર હાથ ઉપાડ્યો. અને આ કામ મારે છે ને ઘણા વખત પહેલા કરી લેવાની જરૂર હતી, તો મારે આ દી જોવાનો વારો ન આવત. અરે મોટા ભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. હું આવું સપનામાંય ન વિચારી શકું. હું મારી ભાભીને હે ભગવાન. જો મોટા ભાઈ હા નક્કી તમારે કઈ ગેરસમજ થઈ છે. હું આવું ક્યારે ન કરી શકું. ગેરસમજ મારી નથી થઈ, ગેરસમજ તારી થાય છે કે તું છે ને ખોટી જગ્યાએ નજર નાખવા ગયો છો. અરે શરમ આવી જોઈએ યાર તને. ચોરી પકડી જાય ને માણસની એટલે પછી આ જ હરકત કરે. અરે મોટા ભાઈ કેવી વાત કરો છો તમે? હું મારી ભાભી ઉપર થોડો ખરાબ નજર કરું? હા તમને કોકે ખોટા કાન ભર્યા છે. હું મારા ભાભી ઉપર ના મોટા ભાઈ ના. હા વાત તમને કોને કરી? જો મને આ ખોટી વાત કરનારનો છે ને હું જીવ લઈ લઈ. જીવ તો છે ને મને મન થાય છે તારો લઈ લેવાની. તું મારો ભાઈ છો ને એટલે મજબૂર છું, મારા હાથ બંધાયેલા છે. પણ જો તારી જગ્યાએ બીજો કોક હોત ને તો એનું કાહળ કાઢી નાખ્યું હોત અટાણે. અરે મોટા ભાઈ તમે કેમ વાતને સમજતા નથી? મેં આવું ક્યારે કર્યું જ નથી કાંઈ. આ ખોટો તમે મારા પર આરોપ લગાડી રહ્યા છો. ખોટો આરોપ લગાડી રહ્યા છો તમે. આરોપ છે ને કોઈ દિવસ ખોટો હોતો નથી. આ જાણકારી છે ને મળી હોય ને મને તો જ હું તારી પાસે આવ્યો હોય, નકર અટાણ સુધી મેં તને એક શબ્દ નથી કીધો. ભાઈ આપણે એક કોઠામાં અલોટીને મોટા થયા છીએ. તમને તમારા ભાઈ ઉપર તો ભરોસો હોવો જોઈએ. તમારો ભાઈ આવું કામ ક્યારેય ન કરે. વાહ મોટા ભાઈ વાહ. મને તો એમ હતું કે મારો ભાઈ હો માણા વચ્ચે મને પારખી લે, પણ અહીંયા તો લોહીને લોહી ઉપર જ ભરોસો નથી રહ્યો ભરોસો. હવે મને ભરોસો કરવાને લાયક તું નથી રહ્યો એટલે નથી રહ્યો ભરોસો. કારણ કે મેં સપનામાં વિચાર નહોતો કર્યો કે તું આવું ક્યારેક કરે એમ. અરે તારા લીધે તો છે ને મારે હોતે નીસું જોઈને હાલવું પડશે. બસ મોટા ભાઈ હા તમે ખોટો ઇલ્ઝામ મારી ઉપર લગાડી રહ્યા છો. જે વાત બની જ નથી અને મેં એવું કાંઈ કર્યું જ નથી તો તમે હા મારા ઉપર આરોપ ન લગાડી શકો. જુઓ જેણે તમને કીધું એણે આ વાતનું હું પગેરું લઈને રહી. જેણે અમારા દિયર ભાભીના પવિત્ર સંબંધ ઉપર લાંછન લગાડ્યું છે ને એને ગોતીને એને એના પાપની સજા આપીને જ રહે. ધ્યાન રાખજો. એ તો પતો તો હુંય લગાવાય, પણ જો નનકા મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. આ વાત જો હાસી નીકળીને તો કા તું નહીં અને કા હું નહીં. મારો ભાઈ મટી જાય તું, અને ખોટી હશે ને તો 2 ખાહડા મારા મોઢા ઉપર મારજે. ભલે તારો મોટો ભાઈ રહ્યો. આ રાજ કેમ નથી આવ્યો હજી ઘરે? વાડીએ ગયો તો હવે કંઈક કામ હશે એટલે મોડું થયું હોય કદાચ. પણ ટાણે ઘરે તો અવાય ને. જો કે વાડીએ તો બધું આમે કામ તો પતી ગયું, મોસમ હકેલાઈ ગઈ છે, પણ હવે એ હુકામ વાડી આંટો મારવા જો કંઈ ખબર ન પડી. કંઈક મોટર રિપેરિંગ કરાવવાની હોય ને કંઈક કૂવામાં પેલા ઉતરવું પડે એમ એવું કંઈક હોય તો 2 માણસ લઈને ગયો હોય એટલે મોડું થયું હોય કદાચ. એ વાત હાચી તમારી, પણ બીજું તો કંઈ કામ નહોતું ને? ખબર છે તમને? એ બીજું તો મને યાદ કંઈ નથી આવતું. કારણ કે હવે જો પાક તો છે નહીં, ખેતરમાં બીજું કંઈ કામ છે નહીં, અને આ છોકરો આવ્યો નહીં હજી એટલે ઉપાધિ થાય છે. હા પણ એ ટાણે આવીને જમી લેતો હોય તો મેં એને કીધું છે
કે ભાઈ તારે છે ને ખેતરવાળીની બહુ ઉપાધિ નહીં કરવાની, ટાઈમે આવીને જમી લેવાનું, અને એ કામ તો થયા રાખશે. બધા છે કામ કરવાના ઘરમાં બધા. એ છે ને એમે ઘરે ન આવે ને ઉપાધિ કરાવે. આમાં શું છે, ટાઈમે આવી જતો હોય ને તો આ બહુ ને બધા ટેન્શન નહીં. એ વાસણ ને બધું ઉટકાઈ જાય ને પછી કોકને આરામ કરવો હોય ને પછી એ ટાઈમે આવીને પાછા આપણે ગરમ ખાવાનું માંગવીને કોક પાછું આળા ચડી હોય, સૂતા હોય તો મોઢા બગડે. ખોટા કોઈના મોઢા બગડે ના કરતાં ટાઈમે આવી જવાય. પણ હવે છોકરાને કેવી ને રમતમાં જાય બધું. જોકે વાડીએ બીજું કામમાં તો આવે ઓલો ધોરીઓને બધું સાફ કરવાનું હતું, કાપ બહુ જામી ગયો હતો એટલે કદાચ મોટર ચાલુ થઈ હોય ને પાણી આવ્યું હોય તો કદાચ ધોરીઓ વડે ઊંડો કરવા બેસી ગયો હોય. એને આમે કામ કર્યા વગર ક્યાં હક પડે છે? હા એ તમારી વાત સાચી. કાંઈક કામ હશે તો જ ન આવ્યો હોય ને. એને હક જ ન થાય કામ કર્યા વગર. હા કામ હોય ને ત્યાં સુધી એને ભૂખે નથી લાગતી. એ છે ને લોહી બાળી નાખ્યું છે. જો આમ ચામડી તો કાળી મસ્ત થઈ ગઈ, આમ કોલસો થઈ ગયો ને એવું. તડકે બસ કામ જ કર્યા કરે. હા પણ તડકે ને તડકે રે એટલે એવો થઈ જાય ને કાળો. ઘડી કે થોડું જપવું છે. ઘરે તો એ હસોડો એટલે હસોડો 5 મિનિટે નથી બેહતો. અને પછી સવારે વહેલો ઉઠી જાય, વહેલો એ બધા સૂતા હોય ને તો એ સીમમાં પૂગી જાય. ત્યાં કામ શું છે પણ ભાઈ? હવે એને છે ને કામ ઢોજ એટલો છે ને, કામ સિવાય બીજું કંઈ સૂચતું નથી એને કંઈ. કેવી કે ભાઈ નિરાત લે, આ મંદિરનું થોડું ઘણું કામ, સવારે સેવા પૂજા કરવા જા, મંદિરે જા, આ ક્યાંક બધા દોસ્તાર મિત્રો નદીએ હાલવા જતા હોય ત્યાં મસ્તી કરો, થોડોક જુવાની છે તો આનંદ કરો ને ભાઈ. અને પછી બાયુ માણા આવ્યા પછી તો છે ને વહેલા ઉઠી નથી અગવાના અને ક્યાંય જઈ નથી અગવાના. બકરી ડબ્બે પુરાઈ જવાની છે. એ તો છે જ ને. પણ અત્યારે એનું કામમાં જીવ છે ને એટલે તમે ગમે એ કહો ને એને કાંઈ નહીં દેખાય. નકર એના બધા ભાઈબંધ દોસ્તારો બધા સવારમાં હાલવા જાતા જ હોય ને. એ જાતા હોય ને. મેં તો એને કીધું કે ઓલો ગામમાંથી બસ નથી ઉપડતી, હમણાં બધા કુંભમાં જાય છે. હા હા મેં કીધું આપણે કુંભમાં જવું તો એમાં જઈ આવો, અને પછી 2 દિવસ પછી બીજી બસ ઉપડવાની હતી તો એ હોતો ને કીધું કે કુંભમાં ન જવું કાંઈ નહીં, બીજી જાત્રાઓ કરી આવો. અત્યારે જુવાનિયા બધા જાય છે ગામના, તો ભેગો તું આંટો મારતો આવ્યો ને 2-5 દી. એમ કે ના બાપુ મારે તો છે ને મારું કામ ભલું હું ભલો. એટલે મેં કીધું કામ આખી જિંદગી કરવાનું જ છે. હે અહીં પછી ખોટું તમે છે ને જુવાનીમાં ફરશો નહીં, કેદી ફરશો? અમારે જેવા ડોહા થાવ તેથી હાથ પગ નહીં હાલતા હોય તેથી. પછી જાવું છે તો હાથ પગ નહીં હાલે. અટાણે હાથ પગ હાલે ને તો બધે જઈ આવે. પણ એ ન માને, એને કામ સિવાય કંઈ દેખાય જ નહીં. એટલે એ છે ને મારા જેવો થયો છે. મારે છે ને આ ભાઈઓ 2 હતા, અમે ઓલો નાનો કામ કરતો હતો, મારે ખેતીવાડીનું સાચવવું પડતું હતું. હા અને એ નકરો રખડા રાખતો હતો ને તમે નકરું કામ કરે રાખતા હતા. એટલે તમારે જેવું જ છે. એ તો છે ને વારસાગત હાલ્યું આવે. આપણે આપણે છે કોઈ આ જોવીને બધા આપણે એવું છોકરા એ આપણે આ જે આપણે કર્યું ને એવું છોકરા જોવે એટલે પછી વાહે વાહ એ એવું કરે. આમાં શિખામણ આપીને તોય હવે કામ લાગે એમ નથી. એ કાંઈ સમજે એમ નથી. એ તો છે જ ને. આપણે જેટલી ઉંમર થઈ તો આપણે ક્યાંય ગયા છીએ, આપણે છોકરાને કહીએ છીએ અને આપણે ક્યાંય ગયા છીએ. તેથી મેં એને ના પાડ્યું કે ભાઈ હવે રેતી નાખવાની નથી. કેમ કે બાપુ એમ કે છે ને કાપ બહુ થઈ ગયો છે ને, એકલી ચીકણી માટી થઈ ગઈ છે, થોડી રેતી નાખીને મોકળું કરી દેવી ને તો ફરી પાક લેવો હોય તો સારું પડે. એ નદીએ ટ્રેક્ટર ભરવા વયો ગયો અને કેટલી ખેપ મારી, 15-20 તો ટ્રેક્ટરની ઉથલ મારી આવ્યો. બહુ કાને શું કેવી હવે એને બળ કરે ને તો જ રાતે છે ને ખાવું પચે છે ને ઊંઘ આવતી છે. મને એવું લાગે છે બળ કર્યા વગર છે ને એને કંઈ ચેન ન પડે. અને જો એક જોતા કામ કરે ને એ સારું. સાવ આળહુડા હોય ને એની કરતાં આ કામ કરે ને એ સારું. આપણને થોડો મોટો છે ને એને કહે નહીં, નકર એ છે ને ટાઈમે 2 ભાઈ આવીને ખાઈ લેતા હોય તો સારું જ ને. તમને કહું છું, હા બોલ ને, શું કામ છે? કીધું તું રાજભાઈને ફડાકા માર્યા કે નહીં? કહેવાની ક્યાં કરશો? અહીંથી હું કહીને ગયો છો ને હે કે એને મારી હું તો છો ત્યાં પાટવી ગોર આપણે પાટું મારીને જગાડ્યો ને 2 ઠોકી પહેલાં કાનફળીમાં, પછી હંધી વાત કરી, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું આ તારી ભાભી છે ને એ તારી માં જેવી કહેવાય, એની ઉપર નજર ન બગાડાય. મેળો બફાટ કરવા ઘડીક આમ ને ઘડીક આમ ને, હું એવું નથી કરતો ને મેં કાંઈ સાંભળ્યું નહીં એનું. કાંઈ બોલ્યા નહીં? બોલે હું એ તો એનો બસાવ તો કરે જ કે નહીં, પણ તે કીધું હોય તું કાંઈ થોડી ખોટું બોલતી હો.
કારણ કે તને ખબર છે કે તારો દેર થાય, મારો નાનો ભાઈ છે, કે તું થોડી કોઈ ખોટું બોલવાની છો. આસુ જ કીધું હોય ને તે એને તો શરમ જેવી જાત નથી. ભાભી તો માં સમાન ના કહેવાય. તો કહેવાય જ ને. મેં એને હંધુય કીધું કે માં કહેવાય, એની ઉપર નજર ન બગડે. ડોબા, તારું મગજ ફરી ગયો છે કે હું? તો મેં આવું મેં આવા નહોતા ધાર્યા રાજભાઈને. આ તો મીડિયો કહેવાય કે તમને કોણે કીધું. મેં કઈ તારું નામે નથી દીધું કે તું બોલી એમ. કાકા હું શું કામ તને બદનામ કરું ભાઈ? એ કે હું બહારથી ખબર મેળવી લે તમને કોણે કીધું. ના, મેં કીધું જા મેળવી લે. તારી ભૂલ છે ને, આવી ભૂલ જો બીજી વાર થઈ ને તો મેં કીધું તારું ગળું દબાવી દેતા મને વાર નહીં લાગે. એ સારું કર્યું તમે એને સામે બોલ્યા ને એ બધું અને ખખડાવ્યા ને ઈ. તો હવે છે ને સાનું મના બેહી જાય અને એને અહીંયા તો લઈ આવતા જ નહીં હોય ને, વાડીએ જ રહેવાનું છે. હવે તો ચોખ્ખા શબ્દોમાં કહી દે તું તારે. હું આ ઘરમાં છે ને પગ નો મેલે, વાડીએ ને વાડીએ પડ્યો રહે છે. બાકી હું વહી જાય મારા માવતર. કાંઈ જવું નથી માવતર. માવતર જવાની વાત ન કરતી. આ બા બાપુજીને બધી ખબર પડે ને તો તકલીફ થાય. કા પછી નોખું થઈ જવું અને પડે. આમ તો ઘરની વાત તો પાછી બહાર પડે એ નહીં સારું. જાણશો ને એટલે આપણી તો જ મેં જાય. તમને કીધું. એ સારું થયું તે મને કહી દીધું. એ આ વખત બાકી આડોહી પાડોહીમાં ન કહું કે મારા દેર આવો છે. હા એની કેવા જાતી. હા એ વાત તે સારી કરી લે. આ તો મારા ઘરની ઇજ્જત આબરૂ આ વાલી છે ને એટલે મેં તમને વાત કરી હંધીએ. પણ મને એ વિચાર આવે છે કે આ એકદમ સીધો સાધો હતો અને આ આવી નજર કેમ બગાડવા મળ્યો તારી યાર? કઈ સંગત ફેર થઈ ગયો હે ને? તમારા ભાઈની તમને ખબર હોય, હું કઈ થોડી કે એની પાછળ જાઉં કે છું. મને થોડી ખબર હોય મારો ભાઈ ક્યાં ગામમાં ભટકતો હોય? ઘરમાં આવે ને વાડીએ મળે ત્યાં ખબર હોય કે શું કરે છે એ. ઘરમાં હાવ હામાં ઉભા હોય, જ્યાં કામ કરું ત્યાં. હું તો કામ કરતા અસકાતી હો, પણ ક્યાં જાવું? કામ તો કરવું પડે ને મારે. પણ આ બધી છે ને તું હવે ચિંતા કરીમાં. મેં એ ઘરમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મને બીક જ લઈ ગયા રાખે. એ વાત તારી સાચી છે. ખરાબ નજર વાળો માણસ સામે ઊભો હોય તો બીક જ લાગે ને. બા મંદિરે વયા ગયા હોય, બાપુજી સોરે બેહવા વયા ગયા, તમે તો વાડીએ વયા જાવ. એ વાત તારી સાચી છે. બીક તો લાગે ને, એકલું બાયું માણસ ઘરમાં હોય જવાનું. આ તમે વાડીએ વહુને ટિફિન લેવા આવે ને તો હજી મારે રોટલા બાકી હોય ને 2-3 તો હામાં બેહે. લે આલે એને આમ ઘરમાં ન બેહાય. હું રહોડામાં કામ કરતી હોય તો ત્યાં હામું બેહવાનું શું જરૂર છે એને? એ વાત તારી સાચી. સારું કર્યું તે મને છે ને આ હંધું હળવું કરતા બધું કહી દીધું. હવે તું જો હું એવું કરું છું ને કે એ છે ને ઘરમાં પગ નહીં મેલે. આ વાડીએ ને વાડીએની જિંદગી ન કઢાવું ને તો એનો ભાઈ મટી જાવ. જોઈ લે તું. બસ તમે મારી આઈ રહેશો તો મારે ક્યાં ઉપાધિ છે? પેલા તો મને બીક લાગતી હતી તમને વાત કરતા. મને એમ થતું હતું કે તમે મારી વાત નહીં માનો. બીવાનું થોડું હોય. હવે તારો ધણી છું, તને પૌણીને લાવ્યો છું આ સોરીના 4 ફેરા ફરીને. તારી વાત ન માનો એવું બને? કારણ કે તું થોડી ખોટી છો. કાંઈ હાસુ હોય એ જ કહેતી હોય ને. નકર તને થોડું એવું મનમાં હોય કે અમારા 2 ભાઈઓ વચ્ચે તિરાડ પડી જાય. મને તો બધા હંધાય ભેગા હળી મળીને રહે ને એવું જ મને ગમે. પણ હવે રાજભાઈએ છે એવું કર્યું, દુઃખ તો મને થાય છે. હા હવે જે થઈ ગયું એ થઈ ગયું. વાત બહાર ન પાડતી અહીં દબાવી દીધી. કારણ કે ઘરનો મામલો કહેવાય. બરાબર? હે હા એને હું છે ને એવું કંઈક તીકડમ કરું છું કે એ છે ને ઘરમાં જ ન આવે. હા ને તમે કોઈને કઈ કહેતા નહીં હો. હું આપણા 2 વસારે જ વાત રહેવી જોઈએ. અરે ગાંડી કેવી વાત કરે છો? હું થોડો કોઈને કહેવા જવાનો છું. ખોટી આપણી આબરૂ જાય ને બધાયની. હા એ તારી વાત 100% સાચી છે. કાંઈ વાંધો નહીં, હું કોઈને નહીં કહું. અને તું છે ને આ રોટલા ચા હોય તો ઉપર લાવી મેળી હાલ ખાઈ લો. હા પડીને પાંદડા આમાં પડે છે રોજ. કેટલાક પાંદડા હાવ ખરે. એ જલપા, હા બા. રાજ કેમ જમવા નહીં આવ્યો હોય? બા એ વાડીએ કામ હશે કઈક. અને કા છે ને બજારે ગયા હશે, કા પછી છે ને શહેરમાં ગયા હશે આટો મારવા કે કઈક લેવાનું હશે. તો પણ આમ જો શહેરમાં જાય ને તો કઈ તો જાય ને એમને થોડો વયો જાય. આ કેવું ટાણું થયું, ઠરીને ઠોઠું થઈ ગયું તો એ ખાવા ન આવ્યો. એ બા હું ઉપાધિ કરો છો? કઈ કામમાં પડી ગયા છે. બાકી તો જો રોજ તાણાહામાં છે ને રોટલા ખાવા આવી જ જાય. અને જો મોડું થઈ જાય ને તો આ તમારા દીકરાને કઈ ટિફિન દઈ આવશે. પછી એ થોડો ટિફિન દેવા જાય. એને કહેવું તો એમ કે એને નથી ખબર પડતી ખાવા આવવાની. એ કાંઈ ટિફિન લઈને નહીં જાય. અમુકનો એને ખીજા હે. હવે એવું કાંઈ ન હોય. એ ભાઈ અચાનક કંઈક કામ આવી ગયું, એમાં ઉપાધિ શું કરવાની હોય? પણ બા શું ખેતરમાં છે ને કાંઈ કામ છે નહીં. હવે તો કાંઈ મોલાતે નથી. નકરે એમ થાય કે આ લોકો
નીંદવાનું પારવવાનું હોય એમાંય ઢેફા છે. એ તોય આપણે આ સાધન ને બધું પડ્યું હોય ને ધ્યાન રાખવું પડે. અત્યારે ખબર છે ને વાં ઓલા મગન બાપાની વાડીએ ચોરી થઈ હતી, એને ક્યાં વાડીમાં પાક ઊભો હતો, એને ઢેફા જ પડ્યા હતા. હા એ વાત આ તારી હાચી. ખપારી ને પાવડા ને કોદાળી ને ઉપડું એવું લઈ ગયા. હા એ વાત તારી હાચી હો. આણે જોયું છે કે આ બધી વસ્તુ પડી છે ને એટલે હું ધ્યાન રાખીને બેહું. એ બસ ઈ બેહી ગયો છે, મને એવું જ લાગે છે. હા એવું હોય છે કંઈક. આવે ને પછી ખબર પડે કે આ ક્યાં રોકાઈ રહ્યો એમ. આવશે ભાઈ કા ભાઈ, આમ તો ભૂખા રહી એમ નથી, એમ તો પછી કટુક બટુક કે નાસ્તા પડીકા બડીકા ખાઈ લે. હવે ત્યાં વાડીએ ક્યાં પડીકા હોય, અહીંથી ઘરે જ આપણે આપીશી તો કાંઈ નથી લઈ જાતો. એને જો કામ હોય ને તો ખાવું નથી ભાવતું ને ભૂખે નથી લાગતી. હા એ વાત એ હાસી છે. તો જ કદાચ ભૂખ નહીં હોય એવું બન્યું હોય, બાકી તો તમને ખબર હશે ભૂખા નથી રહી શકતા, તરત આવી જઈશ ખાવા. પણ જો આજ સવારે એક તો એને ઉઠવા મોડું થઈ ગયું હતું ને એટલે ખાધું ન ખાધું વયો ગયો છે. એટલે ભૂખ તો લાગી જ હશે પણ નક્કી ક્યાંક રોકાઈ ગયો હોય ને એવું મને લાગે છે. ઉપાધિ હું કરો છો બા? ચિંતા આવી થાય છે જશે જોને, હવે. આગે સુધી ક્યાંય દેખાતો નથી. બા એ વાડીએ નહીં હોય તો બજારે છે, શહેરમાં છે, આપણને થોડીક ખબર છે. તે તમે આમ કરીને જો દેખાય ક્યાંય ન દેખાય એમ. નથી દેખાતો. ઈ જો ને આગે સુધી કેળો દેખાય છે પણ ક્યાંય દેખાતો નથી. ઉપાધિ જ થાય ને માસું. જવું આપણે વાડીએ. હા તને જ ખબર છે ને મારા પગ દુખે છે, હું નથી હાલી શકતી એમ. નકર તો હું કોઈને કવે નહીં દોડી જાઉં મારા છોકરાને ગોતવા, પણ આ મારા કર રહી ગયા ને એટલે મારે બધાને પૂછવા જવું પડે. હે બા હવે ઉપાધિ કરો માને હું હવે, પણ તમે હવે એક ને એક વાત લઈને બેઠા છો હવે. ઉપાધિ ન કરે તો શું થાય? એ આપણે જો આ ખેતર છે, આ જમીનું છે, તો પછી આમાં છે ને વહેલા મોડું થતું હોય. આમાં આપણે થોડાક કંઈ નોકરિયા છીએ કે હાલો આ 2 વાગે આવી ગયા ટાઈમે, સાંજે 9 વાગે આવી ગયા. આમાં ટાઈમ ટેબલ વગરનું હોય બધું. એ તો હું સમજુ છું બધું ટાઈમ ટેબલ વગરનું હોય, પણ તોય છોકરો ટાઈમે ઘરે ખાવાનું આવે ને એટલે માને ચિંતા જ થાય ને. હા બા એ તો તમારી હાસી વાત છે. હવે આ તમારો દીકરો ન આવે તો માને તો ઉપાધિ તો થાય ને. ઉપાધિ તો થાય ને, શું કરવું? એમ તો ઉપાધિ મને થાય છે, પણ આ તો છે ને તમે ઉપાધિ કરો ને હારે હું ઉપાધિ કરવા માંડું ને તો બે ઢીલા પડી જાય. હા તમને છે ને થોડુંક આશ્વાસન આપવા હાટું થઈને છે ને મારે થોડુંક કઠણ થવું પડે. બાકી તો હું ક્યારની રાહ જોઉં છું કે આજ રાજભાઈ કેમ ન આવ્યા તે ખાવા. ખાધું તારે ખાવાનું બાકી છે? મેં ખાધું ને આ સવારે નાસ્તો મોડો કર્યો હતો ને બહુ ભૂખ નહોતી, તે 2 રોટલી ખાઈ લીધી મેં. તો એ સારું છું, તે તો ટાઈમે ખાઈ લીધું ને. હવે આવે ને તારે જો આરામ કરો, ઘડી ખું હોય તો હુઈ જા. ના હું નથી, મારે ઓલા ઘઉં પૈડાની સાફ કરવાના છે ને જો દૈણાય દરાવાના છે. હા કા પછી કાલ પાછી છે ને ઘંટી બંધ રહે. હા કાલ અમાસ એટલે ઘંટી બંધ રહે. અને મને સવારે સાંભળ્યું નહીં કે લોટ નથી. આ જો તે સારું થયું યાદ કરાવ્યું તે. આ તને યાદ આવી જાય ને બધું એ સારું. મને છે ને હવે ભૂલાઈ જાય બહુ બા બધું. રહોડામાં કોણ કામ કરતું હોય? હા એ તું કરતે તો પણ પછી કઈ કેમ તો હું જાતી હોય ને એટલે મને આજ ખબર હતી. તમે ડબ્બો ખોલીને જોવો છો લોટ કેટલો છે ઈ. પણ જો તું બહારના કામ કરતી હોય ને એટલે મારે સંભાળતું તો રહેવું પડે. ઘરે હોય તો એટલું તો કામ મારે કરવું પડે ને. હા હવે છે ને ઉપાધિ કરો માં રાજભાઈની, એ આવી જાય ટાણા હામાં હો. અને નહીં આવે ને તો ટિફિન મોકલી દેવું તમારા દીકરા આયરે. હા તે હારું હાલ હું જાઉં. હા જાઉં આ જીરીક સાફ કરીને આવું હો. એ હા. બોલ શું કામ છે? તમારે થોડી વાત કરવી છે. મારી અરે વળી તારે શું વાત કરવી છે? બોલ. જુઓ મોટા ભાઈ, તમે મારી વાતનો વિશ્વાસ કરો, હું ખોટું નથી બોલતો. તમને તમારા ભાઈ ઉપર ભરોસો નથી. જુઓ મેં ભાભી ઉપર ક્યારેય ખરાબ નજર કરી જ નથી. તમે થોડું વિચારો. આપણે 2 ભાઈ હારે રમીને મોટા થયા છે. હા કે આજકાલની વાત તો નથી ને ભાઈ. હે તમે મને નાનપણથી ઓળખો છો. તમારો ભાઈ આવું પગલું ભરે ક્યારે એ તો વિચારો તમે. હું તને સારી રીતે જાણું છું. તો એનો મતલબ એમ કે તારી ભાભી જલપા ખોટું બોલે છે એમ? હવે હું એની પર વિશ્વાસ જ કરું ને, કેમ ન કરું? આ છે ને તારી ભાભી કોઈ દિવસ ખોટું ના બોલે. ઓ ભાઈ હું એવું નથી કહેતો ભાભી ખોટું બોલે, પણ ભાભી હાસું પણ નથી બોલતા. મને એ વાત નથી સમજાતી કે તમને આવી વાત કરી કોણે તમારા ખાનમાં ઝેર રેડ્યું છે. હું મારી મા સમાન ભાભી ઉપર થોડી નજર કરું તો ભગવાન મને કે ભવે માફ ન કરે.
હવે જો ભાઈ, ભગવાન માફ કરે કે ન કરે હું કાંઈ જાણતો નથી. મને આ બધી વાત તારે ભાભીએ જ કરી છે કે રાજભાઈની નજર ખરાબ છે, એ મારી ઉપર નજર ખરાબ કર્યા છે, એટલે તમે એને છે ને ઘરે ન આવવા દેતા. કે હું તને ચોખ્ખા શબ્દોમાં જો કહી દઉં છું, આજ પછી છે ને તારે ઘરે નથી આવવાનું, વાડીએ રહેવાનું છે. તારી હંધી જરૂરત જે કાંઈ હોય ને તારે મને કહી દેવાનું. આ ભાત, ટિફિન, વાળું, હીરામણ હંધોય હું લેતો આવે, આ વાડીએ જ પડ્યો રહેજે, ઘરે ન આવતો. નકામ શું છે કે તું હવે મોટો થઈ ગયો છો, તારી ઉપર હાથ ઉપાડવું એ સારું ન લાગે. અને ઘરની વાત જો બહાર જાહે ને તો આપણા ઘરની, તારી, મારી, તારી ભાભીની, હંધાઈની આબરૂ જાહે. એના કરતાં નહીં જાય મોટા ભાઈ, કોઈની આબરૂ નહીં જાય. એ ભાભીને હું માં માનું છું, એણે જ આવી વાત કરી દીધી. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે ફિકર ન કરતા, હું ઘેરે નહીં આવું. તો મારી માને જ ન ગમતું હોય હું ઘરે આવું તો પછી મારે ઘરે આવીને હું કામ? ભાભીને અરે મેં ભાભી માન્યા જ નથી. એના તો એના ચહેરા સામું જોઉં ને તો મને માં જ દેખાય છે. અને જે માં ઉઠીને એના દીકરા ઉપર લાંછન લગાડે, કોઈ દીકરાને એમાંથી દૂર રહેવું સાહેબ. મોટા તમે ચિંતા ન કરતા, હું તમે તમારા ઘરે નહીં આવું, હું અહીંયા વાડીએ જ રહે. પણ મારા ભાભીને એટલું કહેજો કે હા રાજે કોઈ દી એની સામે કોડી નજર નથી કરી. કદાચ એના મગજમાં વહેમ હોય ને તો કાઢી નાખે. જે દિવસે એવો દિવસ ઉગશે ને કે મારે મારી મા સમાન ભાભી પર ખરાબ નજર કરવી પડે, એ દી મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. એટલું યાદ રાખજો મોટા ભાઈ. જો નનકાપ, તું મારો ભાઈ છો, હું એમ નથી કહેતો કે તું ખોટો છો, પણ આ તારી ભાભી એ તે ખોટી ના હોઈ શકે ને. એને જે કાંઈ મને કીધું એ વાત મેં તને કરી. હે, આ તું જે કાંઈ કહેશો ને એ વાત ઉપર મને ભરોસો છે, પણ હું કુડી વચ્ચે હોપારી થઈને બેઠો છું અટાણે. મારે મારું ઘર હાંસવવું કે તને હાંસવવું? બોલ. ના ભાઈ ના, તમે તમારું ઘર હાંસો, મને હાંસવાની જરૂર નથી. મારું હું ફોડી લઉં. અત્યારે તમે છે ને ભાભીની વાત માનો, મારી વાત માનવાની જરૂર નથી. પણ ભાઈ એક વાત કહું, આ વાત બાપુજીને ન ખબર પડવા દેતા. નથી પડવા દીધી ભાઈ, હું એ જ ચાહું છું કે આ વાત કોઈને ખબર ન પડે. અને જો એને ખબર પડશે ને તો એ તો કોઈ જીરવી નહીં શકે, એને ખબર ન પડવા દેતા. સાવ તમે ઘરે તમે તમારે, હું હવે વાડીએ જ રહી, ક્યારેય ઘરમાં પગ નહીં મૂકો. હા, હું તમને શું કહું છું, આ 2 દીઠા આપણો દીકરો રાસ ઘરે ન આવ્યો, આ કંઈક વાડીએ કે કંઈક તપાસ કરો ને. તપાસ તો હું કરું, પણ તારે મને પહેલાં કહેવું જોઈએ ને. હું તો મારી મસ્તીમાં જીવું, મારે કેટલા કામ હોય ગામના ને બધા, તો હું તો ટાઈમે આવીને ખાઈને સૂઈ જાઉં. મને થોડી ખબર હોય રાજ 2 દીથી વાડીએ કે દેખાણોથી ઘરે નથી આવ્યો. પણ મને એમ કે તમને ખબર હશે એટલે મેં તમને ન કીધું. અરે આવું હોય તો પહેલાં કહેવાય. આ 2 દિવસ થઈ ગયા તું મને વાત નથી કરતી. ને જો આ મહેન્દ્રને જલપાન પૂછીને તો એ કંઈ હરખો જવાબ નથી દેતા, એટલે કંઈક તપાસ તો કરવી જ પડશે ને. હા, તપાસ તો કરે, હું વાડીએ જઈ આવ્યો ભાઈ. પણ હા, મને યાદ આવ્યું, મહેન્દ્રને મેં પૂછ્યું હતું કાલની જ વાત હજી, તે મને ગોળ ગોળ ફેરવો, મને કે સાચું કે ખોટું કામ કામ હું જવાબ આપ્યો, પણ મારું મન તેમ થયું કે આને કેમ આને ખબર નથી. હું તો હશે ચાલની, હવે કે 2 ભાઈ ન મળ્યા હોય 2-3 દીથી, એવું બને. હવે તપાસ તો કરવી પડશે ને. આ ગયો ક્યાં હશે? આ હવે ભીખો કોઈ કરશો? કીધા વગર તો કોઈ દી ક્યાંય જાતો નથી. અને આ 2 દી થઈ ગયા નહીં, કંઈ ફોન બોલ આવ્યો કે નહીં દોસ્તારના ફોનમાંથી કે કાંઈથી? કાંઈ ફોન ન થાય તો હું થોડી તમને પૂછું, તપાસ કરવાની થોડું કહું. કાંઈ ભાળ ઉપાધિમાં નથી. ન નાખ્યા છોકરાઓ. અને વાડીએ જઈને રાતે હૂતો હોય ને કંઈ, અરે ભગવાન, આ બધા હું ક્યાં રખડવા નીકળી ન ગયા હોય તો સારું ક્યાંક. બીજ ઉપાધિ થાય છે કે ભાઈ હવે વાડીએથી પરબારા કઈ દોસ્તારો બહાર વયા ગયા કે હું છું, કઈ હળ ન થૂસતી. તમે જાવ ને ઝટ. આ 2 ભાઈ વચ્ચે કંઈ થયું નથી ને? હવે હું ખબર, આ મહેન્દ્રને કીધું મને એટલો હરખો કાંઈ જવાબ ન થાય એટલે કંઈક વળી થયું હોય કે ભગવાન જાણે. આજકાલ છે ને છોકરાઓને કોઈના મન મેળ જ નથી.
એ ગામમાં ઓલા કરશનભાઈ છોકરાઓ એ 2 જણા બાંધીને તૂટી ગયા બોલો. હવે એને મને બોલાવ્યો તો સમજાવવા માટે. મને એમ કે આવજો ને, એમ કે અમારા દીકરાને જરાક તમે ઠપકો આપજો. હવે ગયો ને તો એ કંઈ સાંભળે આપણું? કોઈ સાંભળે નહીં આપણું. આજના જુવાની એટલે પતી ગયો. અને ઓલો નાનો એનો છોકરો હતો એ તો એટલો રખડું છે. આપણે તો રાજ તો માથાકૂટ જ નથી એની કંઈ, સીધો ડાયો ડમરો છે. અને આ વખતે પહેલી વખત આમ કેમ થયું કંઈ? એટલે જ ને કોઈ દી જાય તો કીધા વગર થોડો જાય, પણ આ 2 દી થયા એટલે મને હવે હક નથી કે આ છોકરો ક્યાંય ગયો હશે, શું થયું હશે. નત નવા વિચાર આવે છે. પણ વિચાર આવે જ ને, પણ 2 દી થઈ ગયા આખા. અને જો હવે હું તૈયારી કરું, લે પછી વાડીએ જાઉં પછી તો કેમ કરું. અને ભેગા થોડુંક બકાલું લેતા આવું હા તે વાડીએથી. અને બીજું શું કરવાનું, બીજું કંઈ કામ હોય તો મને કહે તો ભેગા પતી જાય બધું. કાંઈ નથી, થોડું ઘણું બકાલું હોય તો ઉતારતા આવજો, બીજું કંઈ કામ નથી. મને તો હવે આ રાસ ઘરે નહીં આવે ત્યાં સુધી કંઈ હક નહીં થાય. કે મહેન્દ્રને એ બહાર છે 2 જણા વહુ ને એના, કે એ કંઈ ઘરમાં છે કે શું છે? હવે એ આમ ગયા હશે આટો મારવા, મને હટાને ખબર નથી. મારું માથું સડી ગયું છે. આ એક તો કંઈ આપણે પોતાના ઠેકાણા હોય નહીં, એમાં છોકરાઓ પાછા છે ને આવા ધબડકા વાળે, ઉપાધિમાં નાખે વગર કામના. એ જાય એની કોઈ ના નથી, પણ કઈને જાતા હોય તો એટલે જ ને કંઈ જાય ને તો આપણને આમ થાય કે હાલો ભાઈ અહીંયા ગયા છે. આ 2 દી થયા ક્યાં ગયો હશે છોકરો. હા હા, એક કામ કરું, હું છે ને ગામમાં 2 જણને પૂછી હોતન લઉં પહેલાં નજીકમાં, અહીંયા ક્યાંય કોઈને ખબર હોય ને દોસ્તારને તો ખબર પડી જાય કે ક્યાંક રોકાઈ ગયો ને ઓચિંતો. આ પાછો સેવાભાવી સ્વભાવ બહુ ને પાછો, કોકને લઈને હોસ્પિટલે વયો ગયો હોય, હે કોઈક બીમાર પડ્યો હોય, અડધી રાતે ફોન આવ્યો હોય કાંઈ, તો ભાઈને તો શું છે કે આ ગામની સેવા કરવા નીકળી જાય. અને તે આપણને ક્યાં કહે છે કાંઈ કીધા વગર વયો જાય. અને એને બી કોઈ પાછી કે હું હમણાં કહે ને તો બાપા જવા નહીં દે પાછી ગામમાં, એમ કે હું કાંઈ પંચાયત કરવાની જરૂર નથી. અને પાછું મારે 10 પ્રશ્ન પૂછવા જોઈએ એને કે ભાઈ આપણે કોઈ હાજુ માંદું હોય તો આવે છે કોઈ તારી સેવા કરવા માટે, તું હું કામ દોડો જા છો? એને આમ મનમાં આમ ઉત્સાહ જ એટલો, ગામનું કામ હોય કે કોઈ ગરીબ માણસનું કામ હોય કે શહેરનું કામ હોય કે આમ બસ કોકે હાથ પાડ્યો નથી કે તૈયાર થઈને એ આવું કરતો નીકળી જાય. લે હા એમ જ ક્યાંક થયું છે હો. એ આપણને કહેવાય નહીં રહ્યો હોય ને, કોકને આ દવાખાને લઈને વયો ગયો હશે તો જ ન આવ્યો હોય. નકર વાડિયાથી તો આવે જ ને ઘરે. વાડીએ ને સાંજે થોડું ખાવાનું મળે, એટલે જ ને કઈ ભૂખો થોડો. ત્યાં ડાહલા કવડીને પૂરું કરી નાખે. ત્યાં મચ્છરદાની નથી અટાણે, અને ઓવડીમાં અત્યારે કંઈ હુવા જેવું છે નહીં, કડપ ભરી છે બધી. પછી તો શું કરવાના હવે છે ને એક આ છોકરાને ઉપાધિ. હવે બીજી વખત જો આવું કરે તો મારે ખીજાવું પડશે. સારું લે હું જટ જાઉં છું, પછી વાતું કરશું ને તો પાછો એ ક્યાંક વાડીઓમાં હોય છે ને ક્યાંક વયો જાય બીજા ક્યાંક. હા તે સારું જાવ તમે. સારું લે, શાક બકલ લેતો આવું પાછો. એ હા. અરે રાજ બેટો, એ રાજ પાપા હા ન્યા હું બેઠો, પણ તું આ તને કેટલો ગોઈતો વાડીમાં? હે અહીંયા જ બેઠો તો. બોલો બોલો, આવો બેહો. એ ભગવાન, તમે ક્યાં વાડીએ ભૂલા પડ્યા છે? આ તું મને શું પૂછશો વાડીએ? પણ તું 2 દીથી શું કરશો એમ કે મને પેલા? અરે કાંઈ નહીં બાપા, આ જો ને વાડીમાં કામ કેટલું પડ્યું છે, એટલે મેં કીધું છે ને વાડીએ હમણાં છે ને પાક થવાનો સારો, સમજાણું? એટલે મહેનત વધારે કરીને તો સારા 2 પૈસા વધારે કમાઈએ આપણે. એ આટલું બધી મહેનત કરું છું. આ દવા દારૂ લાવવાની હોય, ખાતર છાંટવાનું, આ બિયારણ બધું લાવવાનું, ઓલું ઓલપાનું પાડું ખેડવાનું છે, ટ્રેક્ટરવાળાને બોલાવ્યું, આવું બધું કર્યા કરવું અહીંયા. બીજું શું હોય? એ તારી માના ને મારા તો હાથ પગ છે ને પેટમાં ગરી ગયા હતા. 2 દીથી તું જે ઘરે દેખાણો નથી કાંઈ તારા સમાચાર. ઓલો મોટાને પૂછ્યું તો એણે ઓળગોળ વાત કરી, એ કંઈક આમ ગોળ ગોળ વાત કરતો હતો. એમ મેં કીધું હશે હવે, ચાલ ને નહીં મળ્યો. ને હું ઉતાળમાં તો મેં વધારે પૂછ્યું ને એને પાછું. અરે બાપા એવું કાંઈ નથી. આ જો વાડીએ મોટા ભાઈ આવે ત્યારે બધું લેતા આવે. સવારે શિરામણ લેતા આવે, બપોરનું ભાત આવી જાય છે, અને સાંજે મને આપી જાય છે. પછી હું મારે એટલે મેં કીધું અહીંયા હોય ને તો કામ હરખું થયા કરે, રાતે મોડે સુધી કામ કર્યા કરું. એટલે પણ બેટા 2 દી થઈ ગયા, એ 24 દુ 48 કલાક થયા. કાંઈ આ લુગડા ઈના ઈ પહેરે નહીં, નાવાનું ધોવાનું. ઘર તો છે ને આપણે કઈ ઉઘાડ પગા છે આપણે? અરે બાપા હવે અહીંયા રહું કે ઘેરે રહું, હું ફેર પડે? હે અહીંયા વાડી એમથી મને મજા આવે. એટલે હવે છે ને મેં નક્કી કર્યું છે હું વાડીએ જ રહેવાનો છું. આ ઘરેથી ખાવા બાવાનું બધું આવી જાય ને મગાઈ લેવાય. તું સાચું બોલજો બેટા, કાંઈ થયું નથી ને? હા અરે નાના બાબા કાંઈ નથી થયું. આ તારો મોટો ભાઈ, તારી ભાભી, હું પાછો જો
આમ આ કંઈક આમ થોડુંક છે ને તું જે બોલશો ને એ લાગતું નથી બેટા. તું કાંઈ છુપાવે છે. ના બાપા, હું કાંઈ છુપાવતો નથી. આ તો વાડીમાં કામ છે ને બધું. સાચું બોલ, તાર બાપની સોગંદ. બેટા આ તારી નાડે નાડ મને ખબર હોય દીકરા, મારો દીકરો મને મળ્યા વગર એકે દી ન રહી શકે, અને તું આ વગડામાં બે દીથી પડ્યો છો. હે બાપા કાંઈક થયું છે બેટા, જે હોય તે બોલી દે, એનું નિરાકરણ કરશું આપણે. એવું થયું છે ને, એનું કોઈ નિરાકરણ નહીં આવે. હા અરે તારા બાપ બેઠો છે બેટા, એમ મૂંઝામાં તું જે હોય ને એ કહી દે. શું બાપા, આ ભાભીએ ભાઈને કીધું છે કે હું એની સામે ખરાબ દ્રષ્ટિએ જોઉં છું, એવી રીતે મોટા ભાઈને એણે ચડાવ્યા છે. એટલે ભાભીના કહેવાથી ભાઈએ મને કીધું છે કે તું એ ઘરમાં પગ નહીં મૂકતો, વાડીએ જ પડ્યો રહી. પણ આ મોટાને ભાન નથી, એ મા જેનો ભાઈ છો તું. હે નાનીથી મોટા થયા છો તમે, એને એટલી ભાન નથી કે મારો નાનકો એની ભાભીને મા સમાન ગણે. હે અને કોઈ દી આવું ખોટું પગલું મારો દીકરો ભરે જ નહીં. બાપા હા છે ને, કળિયુગની માયા જાળ છે બધી તારા ભાઈની. એ મતી બદલી કાઢી તારી ભાભીએ. હા બાપા, એમાં ભાઈનો વાંક નથી બાપા. હવે એના લગ્ન થઈ ગયા છે ને, એટલે એને ભાભીની વાતે માનવી પડે બાપા. આવી ખોટી વાત બેટા થોડી માનવાની હોય, એની તપાસ કરાય. અને વિશ્વાસ તો હોય ને, તપાસ શું કરવાની હોય એમાં? સગા ભાઈ પર ભરોસો ન હોય? બાપા આ સતયુગ નથી કે રામને ભરત ઉપર ભરોસો હોય. આ તો કળિયુગ છે, હળાહળ કળિયુગ. હા બેટા, અહીંયા કોઈને કોઈના પર ભરોસો નથી. પણ બાપા તમે છે ને ઉપાધિ ન કરો. તમારે હું અહીંયા રહી, તમને મન થાય ને તમારે વાડી વિયાવાનો આટો મારવો. અરે ના, મારા જીવતે જીવ છે ને, તારે વાડીએ રહેવાનું તો વાત ગઈ ઘેર, તારે અહીંયા આવવાનું જ નથી થતું. અને એ મોટાને તો હું એને વઢીશ, અને એને ભાન નથી પડતી એટલી. હે બાપા એ ભગવાન કેવી આકરી કસોટી લઈ રહ્યો મારા દીકરાને. કોઈ છે નહીં ને ઘરમાં, મારા બાને ફોન કરી લઉં. આ બા એક તો છે ને ઘડીકમાં ઉપાડે નહીં, ક્યાં મોબાઈલ મૂકીને ગયા હશે. એ હા બા, જય શ્રી કૃષ્ણ. હા હો, મને તો હાવ સારું છે. હા તમને કેમ છે? એટલે તો મેં ફોન કર્યો તમને કેવા હાટું. હા એમાં હું છે, કોઈનો ફોન કરવો તો મારે પણ છે ને આ બધું જોવું પડે. ઘરમાં કોઈ ન હોય ને ત્યાં ફોન થાય તો મારા હાહુની બધા ઘરે હોય ને પાછા. એટલે હા મેં તો છે ને તમે કીધું ને એમ જ કર્યું. અને જો રાજભાઈને છે ને વાડીએ જ રહેવાનું છે, મારા દેરને મેં તો ચોખ્ખું કહી જ દીધું તમારા જમાઈને. જો રાજભાઈ છે ને મારી ઉપર નજર બગાડશે નહીં, ઘરે ન આવવા દેતા. તો દીકરી કોની? હવે એ વાડીએ જ નથી આવતા, એને છે ને ટિફિન મોકલી દઈએ છીએ. પણ ધીરજ તો રાખ હવે. એટલું છે ને ઉતાવળથી પગલું ન ભરાય. એ ધીરે ધીરે છે ને વાડીની બાયણે કાઢીશું એને. હા આપણે વાડીએ નથી રહેવા દેવાના. હા એમાં શું છે ખબર છે, આ વાડીએથી કાઢી મૂકું ને પછી આ જમીન ને મકાન ને બધી છે ને મારી એકલી થઈ જાય. બા આ તો તું સાથ આપે છે ને એટલે. હા
તો કોઈક તો છે ને મારું મગજ બંધ થઈ જાય બા. આ તો તું છે ને પાછું મારું મગજ છે ને ચાલુ કરાવી દે ને તે પાછી ગાડી હાલવા માંડે. જોઈ લો, ઉભા રહ્યો બા, કોઈ આવતું નથી ને? ના ના કોઈ નથી, એટલે વાતું ચાલુ રાખ ને, પછી કઈ વારો આવે વાતું કરવાનો. ના ના હવે છે ને એ ઉપાધિ કરોમાં, મારા દેરનો કાઢો તો હું કરવાની જ છું. કઈ એના ભાગમાં થોડુંક આવવા દઉં? ના રે ના, 1 રૂપિયો ન દઉં. ના, જમીન ને મકાન ને જે કઈ 2-3 પોલટ ને બધું પડ્યું છે ને એ હંધુય લઈ લેવું છે. હા હા હા, તો પછી અરે તમે જોવો તો ખરી આ તમારા દીકરીના કમાલ. તમારે જમાય તો છે ને મારી વાતમાં આવી ગયા. મેં એવું ફોડવાઈ કીધું ને ત્યારે તો મારી વાત જ હાસી લાગી ગઈ. અને છે ને બા વાડીએ મારા બેન છે ને 4 ફડાકા માર્યા. હા, કે તારી ભાભી તારી માં સમાન કહેવાય, એની ઉપર નજર બગાડે. અરે હારી પેટના લીધા એને તો. હા, મેં તો તમારે જમાઈને કહી દીધું, જો આ તમારા ભાઈ ઘરમાં રહે ને તો હું તો થઈ જાય નોખી. મેં કીધું આ હું જ્યાં કામ કરું ને ત્યાં મારી પાછળ ફેરા રાખે છે ને આમાં બેસી જાય છે. એવું કીધું મેં. એ હા બા, ઘણી વાત કરી લીધી છે, હું ફોન મૂકું બા, કોક આવી જાય ને તો પાછું પકડાઈ જાય. એ હારું, જય શ્રી કૃષ્ણ. હા, કેમ આવી ઊભા રહી ગયા? તમે મને કઈ સમાચાર તો આપ્યા નહીં. રાજ મળ્યો કે નહીં? મળ્યો, રાજની માં રાજ મળ્યો. હા, તો હું કીધું એને લઈ આવાય નહીં ઘરે? મને આમ રોવો છો કેમ? એ વાત જ એવી બની છે, રાજના મોઢેથી વાત સાંભળી ને હા, તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવું તો શું થયું વળી? હે, આપણા મહેન્દ્રની વહુએ એના પર ખોટું હાલ નાખ્યું હે ભગવાન, હા બાયડીને તો હવે કેવી ગણવી? કે મારો દેર મારી પર કુદ્રષ્ટિ રાખે છે, ખરાબ નજર નાખે છે. અને મહેન્દ્ર કાચા ખાનનો હાવ, આપણા મોટા દીકરામાં મીઠું નહીં જરા. તેની બાયડીની વાત માની અને રાજને કહી દીધું. રાજને દિલ પર લાગી આવ્યું. રાજ આ 2 દિવસથી એટલે ઘરે નહોતો આવ્યો. હે ભગવાન, મેં એને કીધું તો એ આવવા તૈયાર નહોતો થયો. મેં કીધું બેટા તું આવજે, હું તારી વાટ જોઈ. હા માસે ને બધોય આ જલપાઓન માનો વાગશે. હા, એ માં દીકરી વાત કરતી હતું ને, આ હંધો મેં સાંભળ્યું હતું. આ એની માં છે ને એ જ આ જલપાને સડાવે છે, એ જ બધી વાત કરતી હતી. હા છે ને, આપણા રાજને કાંઈ નથી દેવું ને એટલે આ બધું છે ને ષડયંત્ર રહીશું છે ને. કાંઈ નથી દેવું એટલે શેનું ષડયંત્ર? એટલે જો આ મકાન નથી દેવું, આ જમીનમાં ભાગ નથી દેવો, એટલે છે ને આ બધા કાવતરા થાય છે. હવે મને સમજાણું, આ તે દી વાત કરતી હતી ને એની માની હારે, ને બધું સાંભળ્યું હતું. હા હા, તો ઘરમાં આવડું મોટું કારસ્તાન હાલતું હોય અને આપણને ગંધ સુધા ન આવવા દે. લે, આ મોટો દીકરો અને વહુ તો જાણે આપણા દુશ્મન હોય ને એ આવું ન કરે. અને આ વહુ તો શું આપણને જરીક એટલી હારે રહીશો એટલી ગંધાવા દીધી, આપણી હારે કેવા હારા હારા રહીશે. અને એને જમીન એને ખોવડા જોતા હોય ને તો મારી પાસે માંગી લે, હું એમને એમ દઈ દેત. પણ મારા રાજને દુઃખી કરવામાં એને કેવી મજા આવે છે. હે, આવી મજા લેવાતી હશે. હા, વિચાર તો કરો. હા, આપણો મહેન્દ્ર ખાલી બાયડી જેમ કે એમ કર્યા કરે. આ એને એટલી બુદ્ધિ નહીં હોય કે આમાં મારો માનો જણો ભાઈ છે, મારે એની હારે આવું ન કરાય એમ. એ છે ને કળિયુગ આવી ગયો, હળાહળ કળિયુગ. એ સમય નોખો હતો કે રામ વનવાસ જાય ને તો ભરત છે ને ગાદી પર ન બેહે અને રાજમાય ન આવે ને
બારોબાર બેને રાજ ચલાવે, વાત નપાવટ. શું વાત કરો છો તમે બે આવી? હું મેં જે સાંભળ્યું એ હાસું બોલો છો તમે? અજાણ્યો બનમાં કાંઈક તો શરમ કર. અને હગા ભાઈની જમીન અને માલ મિલકત પચાવી પડવા. હજી તો એના લગ્ન નથી થયા, એને વહુ નથી આવી, એ પેલા ત્યાં હાળ નાખીને એને બદનામ કરી નાખ્યો. નહીં બાપુ, મારો એવો જરાય ઈરાદો નહોતો. હા, તો મારી ઘરવાળીએ મને કીધું ને કે તમારો નાના ભાઈ મારી ઉપર ખરાબ નજર કરે છે, એટલે મેં રાજને કીધું. મારે એની જમીન ખોડા જરાય નથી જોતા, એ મારો હગો ભાઈ છે. એને તારી બાયડીએ કીધું અને તે વિશ્વાસ કરી લીધો. હું કરું બા, કયો લ્યો. હવે ઈ કે એમ ન કરું ને તો મારું ઘર ભાંગે એમ હતું, એટલે મેં એની વાતમાં આવી ગયો. હું કાસા કાનનો એની વાત માની લીધી ને મારા ભાઈ ઉપર ભરોસો ન કર્યો મેં. તારામાં અક્કલ છે કે નહીં? હાવ અક્કલ મઠ્ઠા. એ હગા ભાઈ ઉપર ભરોસો કરતો નથી અને બાયડી પર ભરોસો કરે તું. હે હા, પારકાવાળાની આવેલી તમારી બે ભાઈઓ વચ્ચે તિરાડ પડાવીને બાલ મિલકત હડપ કરી આવી છે. તારે જોતી હતી ને જમીન તો માંગી લેવી હતી. મારા દીકરા ઉપર આવું આળ નહોતું નાખવું. એ જિંદગીભર મારો દીકરો છે ને પોતાની જાતને માફ નહીં કરી શકે. નહીં બાપુ, જો આજે ઘરે નો આવ્યો એ નાશ પાડે છે, હવે હું ઘરે નહીં આવું. અને આમાં કઈ ખોટું પગલું ભરી લીધું હોત ને તો હું દીકરા વગરનો થઈ જાત. નહીં બાપુ, આમાં છે ને સૌથી મોટી ભૂલ મારી જ છે. હું રાજને ઘરે પાછો લઈ આવી અને આ છે ને મારી ઘરવાળીને એને સઠીનું ધાવણ યાદ ન દેવડાવું ને તો તમારો દીકરો નહીં. બેટા રાયડા પછી ડાપણ શેનું કરે? આપણું તો ઝેર જીવન કરી નાખ્યું. અરે આપણું તો ઠીક, પણ આપણા દીકરા રાજને હાવ ખતમ કરી નાખ્યું જીવન. મારા ભાઈ જો નનકા, મારાથી છે ને ભૂલ નહીં પણ પાપ થઈ ગયું છે, પાપ. અને આ પાપનું પ્રાયશ્ચિત છે ને હું તમારા બધાની નજરની સામે કરવા માંગુ છું. મોટા ભાઈ, જે થયું ને એ બધું ભૂલી જાઓ. હવે તેને કાંઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. મેં માની લીધી ને તમારી વાત, બસ. નહીં, આ ભૂલ છે ને એ માફ કરવા જેવી નહીં. જલપા બહાર આય. તું કઈ કરતો નહીં ભાઈ. એને તું ભાભી અરે પ્રેમથી વાત કરજો, ગુસ્સો કરવાની જરૂર નથી. તું સારી રીતે જાણશો, જ્યાં સુધી આ સંસારમાં કોઈને ચમત્કાર ન દેખાડો ને ત્યાં સુધી એ વ્યક્તિ નમસ્કાર નથી કરતું. હું રાયડું પાડો છો? હું મળ્યું તને? હે, હું મળ્યું? અમારા બે ભાઈ વચ્ચે તિરાડ પાડીને તને હું મળ્યું? હે, પણ હું બગાડ્યું મારા ભાઈએ તારું? હું બગાડ્યું? પણ મેં કાઈ નથી કર્યું. આ મારા લક્ષ્મણ જેવો ભાઈ છે, એને ક્યારે તારી સામે ખરાબ નજર કરી? મેં તો સાચું બોલ, ક્યારે ખરાબ નજર કરી એને તારી સામે? હે બસ મોટા, શું છે આ બધું? હે જો, ભાભીને કાંઈ કહેવાની જરૂર નથી. મેં તને પહેલા કીધું હતું ને કે ભાભી મારા માટે માં સમાન છે. તું મારી માં ઉપર હાથ ઉપાડે એ મારાથી સહન નહીં થાય. અરે તું એને માં માનશો, એને પૂછ. જો એ તને દીકરો માનતી હોત ને તો આવું હાળ છે ને એ તારી ઉપર નો નાખાત. નનકા, નો નાખાત. મારા ભાઈ, જરૂરી નથી કે બધા પોતાની રીતે માને. હું તો માં માનું છું ને. મારા ભાભી કદાચ મને એનો દીકરો ના ગણતા હોય તો એ વાતનો મને અફસોસ નથી. હું કામ અફસોસ નહીં? અફસોસ કરવો પડે. અરે આને તો છે ને મારી ઘરવાળી કહેતાય મને શરમ આવે છે. તું જોતો ખરા, આપણા રામ ને લક્ષ્મણ જેવા ભાઈના સંબંધ હતા, એની વચ્ચે આને તિરાડ પડાવી દીધી. હું કામ ખબર છે તને કે તારા ભાગની જમીન મને મળી જાય? હું આવો કપાતર ભાઈ છું કે તારા ભાગનું હું બધું લઈ લઉં? ભાભી, હા તમારે જમીન જ જોતી હતી ને તો મને એકવાર કીધું હતું. અરે આની માટે તો હું મારો જીવ કાઢીને આપી દઉં તો આ જમીનની હું વિસાદ છે. જુઓ ભાભી, મેં ક્યારે એને મારો ભાઈ ગણ્યો જ નથી. હું એને બાપ ઠેકાણે માનું છું. અરે મારો બાપ હુકમ કરે ને હું આ જમીનનો ટુકડો ન આપી દઉં તો મારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. પણ ભાભી, હા તમે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. હા કરવાની જરૂર નહોતી. હા બેટા, તમે તો ઘરની લક્ષ્મી, હે મારા ઘરની વહુ છો તમે. ઓ બાપુ, હું તમે કહો છો આ લક્ષ્મી, આ વહુ, અરે આ કલંક કહેવાય, પરિવાર માથે કલંક કહેવાય. આવીને તો છે ને હાથ બસ મોટા,
ઘરે બહાર કાઢી મુકાય. બસ હવે બેટા આને છે ને મોહ માયા કહેવાય. એ છે ને આમાં તમારો કોઈનો વાંક નથી, એ સંજોગો છે. આ છે ને બધું સંજોગો કરાવે ભાઈ, આ કોઈના હાથની વાત નથી હોતી. બસ પાપા બસ. હવે ભાભીને કોઈએ કાંઈ કહેવાની જરૂર નથી. ભાભીને જે ગમ્યું ને એ એણે કર્યું, એમાં એનો કાંઈ વાંક નથી. હવે ખબરદાર તો મારા ભાભીને એક પણ શબ્દ કીધો છે ને તો હું ફરી આ ઘર મૂકીને વયો જાય. રાજભાઈ, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, પણ હું બધાયની માફી માંગુ છું. બસ ભાભી બસ, માફી માંગવાની ક્યારેય નહીં કરું. જો ભાભી, આ માફી માંગીને મને પાપમાં ન નાખો. માં ક્યારેય દીકરાની માફી ન માંગે. જે થયું તમારાથી ભૂલ થઈ, તમને સમજાઈ ગયું, બસ આવી ગયું. હવે મારે કાંઈ નથી જોતું. હવે કોઈને માફી નથી માંગવી અને કાંઈ નહીં. અને હવે ખબરદાર જો એને કાંઈ કીધું છે તો કોઈ, હા તો ભાભીના મગજમાં થોડુંક ઓછું ભરાઈ ગયું હતું, પણ હવે નીકળી ગયું છે. ભાભી તમે જાઓ અંદર, તમને કોઈ કાંઈ નહીં કે જાઓ તમે.